અર્થશાસ્ત્ર વિષયના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, BA સેમિસ્ટર 2માં એકમલક્ષી અર્થશાસ્ત્રના એકમ નંબર 3માં આપણે બજાર વિશે જોયું હતું. અગાઉના લેક્ચરોમાં આપણે બજાર વિશે ચર્ચા કરેલી છે. આપણે કયા કયા પોઈન્ટ જોયા છે એના વિશે આપણે ઝડપથી થોડુંક રિકોલ કરી લઈએ. પહેલાં તો આપણે બજારનો અર્થ જોયો. બજાર એટલે શું? બજાર એ કોઈ ભૌતિક સ્થળ નથી. ભૌતિક સ્થળ સાથે એને કોઈ નિસ્બત છે નહીં. જનરલી આપણે બજારનો અર્થ કેવો કરતા હોઈએ છીએ કે કોઈ પણ જગ્યાએ વસ્તુ અને સેવાઓ ખરીદ વેચાણ થાય છે એ જગ્યાને આપણે બજાર ગણતા હોઈએ છીએ. પરંતુ જનરલી બજારનો અર્થ એટલો જ નથી. એને જગ્યા સાથે કોઈ નિસ્બત નથી. એ પરોક્ષ રીતે અથવા તો પ્રત્યક્ષ રીતે જ્યારે ખરીદનારાઓ અને વેચનારાઓ એકબીજાના સંપર્કમાં આવે છે એવી વ્યવસ્થાને આપણે બજાર કહીએ છીએ. જનરલી અત્યારે તો આપણે ઓનલાઈન ખરીદી કરતા હોઈએ છીએ, હે ને? અને ઓનલાઈન વેચાણ પણ કરતા હોય છે કેટલાક ઉત્પાદકો. તો ઓનલાઈન તો આપણે ઉત્પાદક કે વેપારીને મળ્યા નથી હોતા, પ્રત્યક્ષ રીતે જોયા નથી હોતા, તેમ છતાં પણ આપણે ખરીદી કરતા હોઈએ છીએ. આવા બજાર કે જે ઈ માર્કેટ કહેવાય છે. તો અહીંયા બજારના ઘણા બધા પ્રકારો છે. બજારના સ્વરૂપ કે પ્રકારોની પણ આપણે ચર્ચા કરી હતી. જેમાં પહેલો પ્રકાર આપણે જોયો વસ્તુના સ્વરૂપની દ્રષ્ટિએ, પછી જોયું હતું વિસ્તારની દ્રષ્ટિએ, સમયગાળાના સંદર્ભમાં, સોદાના સંદર્ભમાં, બજારની વિશિષ્ટતાના સંદર્ભમાં, નિયંત્રણની કક્ષાના આધારે બજારના પ્રકારો, અને છેલ્લે આપણે જોયા હરીફાઈની કક્ષાના આધારે બજારના પ્રકારો. હવે એમાં પણ આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી કે વસ્તુના સ્વરૂપની દ્રષ્ટિએ કયા બે બજારના પ્રકારો પડે છે. તો એક વસ્તુ બજાર અને સાધન બજાર. બીજો પ્રકાર આપણે જોઈએ વિસ્તારની દ્રષ્ટિએ તો સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. એના પછી સમયગાળાના સંદર્ભમાં કોઈ કહેશે સમયગાળાના સંદર્ભમાં કયા બજારના પ્રકારો પડે છે? યસ, ટૂંકા ગાળાનું બજાર અને લાંબા ગાળાનું બજાર. વેરી ગુડ. એના પછી આપણે જોયું કે સોદાના સંદર્ભમાં, તો સોદાના સંદર્ભમાં છૂટક બજાર, અર્ધ જથ્થાબંધ બજાર અને જથ્થાબંધ બજાર. એના પછી બજારની વિશિષ્ટતાના સંદર્ભમાં કયા બજારના પ્રકારો પડે છે? કોણ કહેશે? યસ, વેરી ગુડ. સામાન્ય બજાર અને વિશિષ્ટ બજાર. આ બધા જ બજારો આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી છે. નિયંત્રણની કક્ષાએ મુક્ત બજાર અને નિયંત્રિત બજાર, અને એના પછી હરીફાઈની કક્ષાના આધારે અથવા તો ઉત્પાદકોની સંખ્યાને આધારે બજારના પ્રકારોની આપણે વાત કરી હતી, જેની માત્ર આપણે વ્યાખ્યાઓ જોઈ છે. પૂર્ણ હરીફાઈવાળું બજાર, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર, દ્વિહસ્તક ઇજારાવાળું બજાર, અલ્પહસ્તક ઇજારાવાળું બજાર, દ્વિપક્ષી ઇજારો. આ બધા જ બજારના પ્રકારો વિશે આપણે જોયું. અને પછી લાસ્ટ લેક્ચરમાં આપણે પૂર્ણ હરીફાઈ વિશે વાત કરી હતી. પૂર્ણ હરીફાઈ એ કેવું બજાર છે? પૂર્ણ હરીફાઈ એ કેવું બજાર છે? યસ, ઓકે, વેરી ગુડ. અસંખ્ય ખરીદનારાઓ અને વેચનારાઓ હોય અને સમાન ગુણી વસ્તુઓ એક સમાન ભાવે વેચાતી હોય. સમાન ગુણી વસ્તુઓ એ એનું મેઇન ફીચર છે, મેઇન કેરેક્ટરિસ્ટિક છે. આનું લક્ષણોમાં, પૂર્ણ હરીફાઈના લક્ષણોમાં આનું મહત્વનું લક્ષણ કયું છે? સમાન ગુણી વસ્તુઓ. સમાન ગુણી વસ્તુઓ, હોમોજીનિયસ ગુડ્સ એટલે શું? કે રંગ, રૂપ, કદ, આકાર, ગુણવત્તાની દ્રષ્ટિએ એક સરખી વસ્તુઓ છે અને બધા જ ઉત્પાદકો જે છે એ એક સરખી કિંમતે, એટલે કે 10 રૂપિયામાં વસ્તુ વેચાતી હશે તો દરેક જગ્યાએ 10 રૂપિયામાં જ વસ્તુ વેચાતી હશે એવું બજાર. એટલે આપણે એને કયું બજાર કહ્યું છે? કાલ્પનિક બજાર કહ્યું છે. એના લક્ષણોમાં આપણે જુદા જુદા લક્ષણો જોયા, જેમ કે અસંખ્ય વેચનારા, અસંખ્ય ખરીદનારા, સમાન ગુણી વસ્તુઓ એટલે કે એક સરખી વસ્તુઓ, ઉદ્યોગમાં પેઢીઓની મુક્ત અવરજવર એટલે કે પેઢીઓનો સમૂહ એ ઉદ્યોગ કહેવાય છે. પહેલાં તો આપણે એક મહત્વની વસ્તુ સમજી લઈએ અહીંયા કે પેઢી એટલે શું?
તો કોઈ એક એકમનું ઉત્પાદન કરીને વેચાણ કરતી વ્યવસ્થાને, સંસ્થાને આપણે પેઢી કહીએ છીએ, બરાબર છે. અને પેઢીઓનો સમૂહ એટલે ઉદ્યોગ. અહીંયા ફરી તમારે એક વસ્તુ વધારે સમજવાની આવે છે કે ઉદ્યોગ અને જૂથ વચ્ચે ફેરફાર છે. અહીંયા પેઢીઓનો સમૂહ જ્યારે બને છે ત્યારે ઉદ્યોગ કહેવાય છે. પણ ઉદ્યોગ ક્યારે કહેવાય છે? જ્યારે સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય પેઢીઓ, ત્યારે એને ઉદ્યોગ કહેવાય છે. પણ આ બધી પેઢીઓ જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય તો આ પેઢીઓના સમૂહને શું કહેવાશે? જૂથ કહેવાશે. ઓકે, તો તમને એવું પૂછાય કે જૂથ અને ઉદ્યોગ વચ્ચે શું ડિફરન્સ છે, તો તમે સિમ્પલ રીતે સમજાવી શકો કે જૂથ એટલે શું? પેઢીઓનો એવો સમૂહ કે જે જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. હે ને? જુદી જુદી વસ્તુઓ, કેવી વસ્તુઓ છે આપણે ઇજારા એક તો હરીફાઈના બજારમાં, હવે નેક્સ્ટ જે બજાર આવશે એમાં જોઈએ છે કે જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ એટલે જૂથ. ઉદ્યોગ એટલે શું? એક સરખી, એક સમાન વસ્તુઓ ઉત્પાદિત કરતી પેઢીઓનો સમૂહ એટલે ઉદ્યોગ. તો અહીંયા ઉદ્યોગમાં પેઢીઓ મુક્ત રીતે આવી પણ શકે છે અને જઈ પણ શકે છે, એટલે કે પોતાનું ઉત્પાદન કરી પણ શકે છે અને પોતાનું ઉત્પાદન બંધ કરીને ઉદ્યોગમાંથી જઈ પણ શકે છે. મુક્ત રીતે અવરજવર છે. બજાર વિશેનું સંપૂર્ણ જ્ઞાન, ઓબ્વિયસલી બધાને ખબર જ છે કે બધે સરખી કિંમતની વસ્તુઓ મળે છે. એઝ અ કસ્ટમર એટલે કે ગ્રાહક તરીકે આપણને ખબર છે કે બધે એક જ કિંમતની વસ્તુઓ મળે છે અને ઉત્પાદક તરીકે પણ ખબર છે કે મારી આટલી વસ્તુઓ વેચાશે અને મારે આટલી કિંમતે જ વસ્તુ વેચવાની છે, હું વધારે કિંમત લઈ શકીશ નહીં. તો બધાને, ઉત્પાદક અને ખરીદનાર એટલે કે ગ્રાહકને, બંનેને બજારનું સંપૂર્ણ જ્ઞાન છે. એની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે જોઈએ છીએ બીજું એક મહત્વનું બજાર. હવે અહીંયા એક મહત્વની બાબત તમારે યાદ રાખવાની છે. પૂર્ણ હરીફાઈ, ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈ, આ ત્રણેય બજારો તમારા સિલેબસમાં છે અને ત્રણેય બજારોના લક્ષણો તમારા સિલેબસમાં ભણવામાં આવે છે. અહીંયા એક કોમન થિંગ જે છે, કોમન વસ્તુ તમારે કઈ યાદ રાખવાની છે કે ત્રણ બજારો જે છે ને એમાં ખરીદનારાઓની સંખ્યા વધારે છે, પણ ઉત્પાદકોની સંખ્યાના આધારે આપણે અહીંયા બજારના પ્રકાર જોઈ રહ્યા છીએ. ઇઝ એ ક્લિયર? તો અહીંયા ઇજારો એટલે શું? તો જ્યારે બજારમાં અમુક વસ્તુનો કોઈ એક જ ઉત્પાદક હોય, એટલે કે આખા અર્થતંત્રમાં, ભારતમાં, ઈડરમાં કોઈ એક જગ્યા ઉપર કોઈ એક જ ઉત્પાદક હોય અને એ જુદી જુદી વસ્તુ અથવા તો કોઈ એક જ વસ્તુ વેચાણ કરતો હોય, એ પોતે જે વસ્તુનું વેચાણ કરે છે ને એવી વસ્તુ બજારમાં ક્યાંય મળતી નથી. એટલે કે અવેજી વસ્તુ. અવેજી વસ્તુ એટલે શું? યસ, અવેજી વસ્તુ એટલે શું? એકના બદલામાં આપણે બીજી વસ્તુ વાપરી શકીએ. જેમ કે સવારે નાહવા ધોવા માટે આપણે કોઈ સાબુનો યુઝ કરીએ છીએ, તો સંતૂર સાબુ ના મળે તો બીજો ડેટોલ સાબુ, કે ડેટોલ ના મળે તો લક્સ, કે લક્સ વગર બીજા ઘણા બધા અવેલેબિલિટી છે આપણી માટે. હે ને? તો અહીંયા કઈ વસ્તુ? અવેજી વસ્તુ. અહીંયા અવેજી વસ્તુ છે નહીં. અહીંયા જે વસ્તુ ઉત્પાદક વેચે છે ને એવી વસ્તુ બજારમાં ક્યાંય મળતી નથી. એટલે અવેજી વસ્તુનો અભાવ જોવા મળે છે અને વસ્તુના પુરવઠા ઉપર તે અંકુશ રાખી શકે છે અને ભાવ નિર્ધારક હોય છે. આવી પરિસ્થિતિને ઇજારો કહેવાય છે. હવે ઇજારાની ઘણી બધી વ્યાખ્યાઓ ઘણા બધા અર્થશાસ્ત્રીઓ આપી છે, એ આપણે જોઈએ. તો વસ્તુનો એક જ વિક્રેતા એટલે ઇજારદાર. વસ્તુનો એક જ વિક્રેતા, વિક્રેતા એટલે વેચનાર, એને આપણે કહીએ છીએ ઇજારદાર. ઓકે, આ વ્યાખ્યા કોણે આપી છે? પ્રોફેસર સ્ટિગલરે આપેલી છે. બીજી વ્યાખ્યા છે ઇજારદાર કિંમત સ્વીકારી લેનાર નહીં, પરંતુ કિંમત નક્કી કરનારા હોય છે. ઇજારદાર એ પોતે જાતે કિંમત નક્કી કરે છે. પૂર્ણ હરીફાઈની જેમ એ પોતે કિંમત સ્વીકારી લેતા નથી. આ વ્યાખ્યા કોણે આપી છે? પ્રોફેસર ડોનાલ્ડ વોટસને. બીજી એક વ્યાખ્યા છે પ્રોફેસર લર્નરે આપેલી છે. જે ઉત્પાદકની વસ્તુની માંગ રેખા ડાબી બાજુ જમણી બાજુ નીચે ઢળતી હોય, ડાબી બાજુથી આ રીતે, ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ઢળતી હોય માંગ રેખા, એવા બજારને, એવા ઉત્પાદકને ઇજારદાર કહેવાય છે. હવે આ વ્યાખ્યાઓ ઉપરથી એના લક્ષણો જોઈએ. પહેલું છે એક જ ઉત્પાદક કે વેચનાર.
જનરલી એના વ્યાખ્યામાં આપણને સમજણ પડી ગઈ છે કે એક જ ઉત્પાદક એટલે શું કે એ જે વસ્તુ વેચે છે એવું વેચનાર બીજો કોઈ હરીફ બજારમાં છે નહીં, એની હરીફાઈ કરવા માટે બીજો કોઈ પણ ઉત્પાદક છે નહીં. સમજાય છે? તો અહીંયા જે ઉત્પાદક છે એક જ છે, એના જેવો બીજો કોઈ હરીફ બજારમાં છે નહીં. એ એનું મહત્વનું લક્ષણ કહી શકાય. ઇજારાનું મહત્વનું લક્ષણ શું છે? તો ત્યાં એક જ વેચનાર, એક જ વિક્રેતા કે એક જ ઉત્પાદક હોય છે. બીજું લક્ષણ છે અવેજી વસ્તુનો અભાવ. અહીંયા હરીફો છે નહીં એટલે અવેજી વસ્તુ પણ હોય નહીં. બરાબર છે? બીજા હરીફાઈ કરનારા હોય તો અવેજી વસ્તુઓ હોય. જનરલી હું તમને એક ઉદાહરણ આપું કે ખબર નહીં તમે નામ સાંભળ્યું છે કે નહીં, પણ મેં એ સાબુ જોયેલો છે હું નાની હતી ત્યારે, અને એના પહેલાં તો કદાચ એ જ સાબુ નાવામાં, માથું ધોવામાં, કપડાં ધોવામાં એ જ એક જ સાબુ વપરાતો. કોઈને ખબર છે? મહાવતન કરીને સાબુ આવતો. વતન કરીને એક સાબુ આવતો. એ સાબુ નાવામાં એ વપરાય, કપડાં ધોવામાં એ વપરાય અને માથું ધોવામાં એ જ વપરાય. દેટ મીન્સ એ વસ્તુનો ઇજારો. અત્યારે આપણી પાસે ઘણી બધી અવેલેબિલિટી છે, હે ને? વસ્તુઓના સંદર્ભમાં આપણે જુદી જુદી વસ્તુઓ આપણે વાપરી શકીએ છીએ. એ વખતની વાત કરી. આ તો શુદ્ધ ઇજારો ન કહેવાય, આને શુદ્ધ ઇજારો ન કહેવાય, કારણ કે એક જ સાબુ છે કે હતો એની ચોકસાઈપૂર્ણ વાત નથી. બીજી એક ચોક્કસ શુદ્ધ ઇજારાની આપણે વાત કરીએ તો સરકારનો ઇજારો હોય છે. અહીંયા ઇજારાના પ્રકારો તમારા સિલેબસમાં નથી, પણ ઇજારાના પ્રકારો જોઈએ તો બે મહત્વના પ્રકારો કયા છે? એક છે કુદરતી ઇજારો અને બીજો છે કૃત્રિમ ઇજારો, માનવ સર્જિત ઇજારો. એટલે કુદરતી ઇજારો એટલે કેવો ઇજારો કે જે કુદરતી રીતે જ ઇજારો ઊભો થયેલો હોય. જેમ કે અહીંયા આપણા ભારતમાં 70% સફરજનનું કોન્ટ્રીબ્યુશન જે છે, ફાળો જે છે એ જમ્મુ કાશ્મીરનો છે, હે ને? તો અહીંયા પણ બીજા ઘણા સ્ટેટ જે છે કે એ સફરજનનું ઉત્પાદન કરે છે. આ શુદ્ધ ઇજારો નથી. થોડાક ઘણા ઇજારાની આપણે વાત કરીએ છીએ. અહીંયા શુદ્ધ ઇજારાની હમણાં વાત કરીએ તો સરકાર, આપણા ઉત્તર ગુજરાતમાં રહીએ છીએ તો ઉત્તર ગુજરાતમાં વીજ પુરવઠો કોણ પૂરો પાડે છે? UGVCL કંપની, હે ને? તો સરકારે જે ઇજારો હાયર કરેલો છે, સરકાર જોડે જે ઇજારો છે, એ ઇજારાને આપણે કયો ઇજારો કહીશું? કૃત્રિમ ઇજારો, માનવ સર્જિત ઇજારો, કે જે કાયદાને આધીન ઇજારો કહી શકાય, હે ને? અને કુદરતી ઇજારો કે જે આરબના દેશો છે પેટ્રોલ પેદા કરે છે, હે ને? તો પેટ્રોલ પેદા કરે છે એમને કયો ઇજારો કહી શકાય? કુદરતી ઇજારો, હે ને? એમને કુદરતે ભેટ આપેલી છે કે એ વસ્તુનું ઉત્પાદન એ પોતે જ કરી શકે. સમજાય છે? તો ઇજારાના પ્રકારો આપણા સિલેબસમાં નથી, પણ એ પ્રકારો સમજીએ તો જ આ ઇજારાના લક્ષણો આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીએ, હે ને? તો કુદરતી ઇજારો છે, કૃત્રિમ ઇજારો છે. એના સિવાય પણ ઘણા બધા ઇજારાના પ્રકાર છે. ઇજારાના એટલે કે ખરીદનારની દ્રષ્ટિએ પણ ઇજારો હોય છે. ખાલી વેચનાર જ ઇજારો ધરાવે છે એવું નથી હોતું, ખરીદનાર પણ ઇજારો ધરાવે છે. બરાબર છે? સાદો ઇજારો હોય છે, ભેદભાવયુક્ત ઇજારો હોય છે. પણ આ બે મહત્વના જે ઇજારાના પ્રકાર મેં કહ્યા તમને, કુદરતી ઇજારો અને કૃત્રિમ ઇજારો, એના ઉપરથી તમે સમજી શકશો કે અહીંયા કેવી રીતે અવેજી વસ્તુઓનો અભાવની વાત કરી છે કે એક વ્યક્તિ, એક સંસ્થા, એક એકમ, એક પેઢી જે ઉત્પાદન કરે છે એવી વસ્તુ બીજું કોઈ ઉત્પાદન કરતું નથી. એટલે અહીંયા અવેજી વસ્તુનો અભાવ જોવા મળે છે. ત્રીજો નંબર છે પ્રવેશબંધી. હવે આપણે જે મેં તમને સમજાવ્યું એના ઉપર જ જઈએ કે કુદરતી ઇજારો છે એટલે પ્રવેશબંધી કુદરતે કરેલી છે. આપણે ઈચ્છીએ તો એ પેટ્રોલની પેદાશ નથી કરી શકતા, હે ને? તો પ્રવેશબંધી કુદરતે કરેલી છે. બીજી પ્રવેશબંધી સરકારે કરેલી છે કે આપણે જાતે વીજળી બનાવીને ઉત્પાદિત કરવા માંગતા હોઈએ તો પણ ના કરી શકીએ, કારણ કે સરકારે ના પાડેલી છે. સરકારે કાયદાથી આપણને બાંધેલા છે. સમજાય છે? તો અહીંયા પ્રવેશબંધી એટલે કે જે પેઢીઓ છે એ જૂથમાં કે ઉદ્યોગમાં જઈ શકતી નથી. હવે અહીંયા પ્રશ્ન થવો જોઈએ કે પેઢી એ જ ઉદ્યોગ છે, કારણ કે એક જ છે. અહીંયા પેઢીઓનો સમૂહ ક્યાં છે? પેઢીઓનો સમૂહ છે નથી. તો પેઢીઓનો સમૂહ છે નહીં, માટે પેઢી એ જ ઉદ્યોગ છે, ઉદ્યોગ એ જ પેઢી છે. ઇઝ એ ક્લિયર? કિંમત ઉપર અંકુશ, આ બહુ મહત્વની મુદ્દો છે.
કિંમત ઉપર અંકુશ એટલે ઇજારદાર પોતાની વસ્તુની કિંમત પોતે જાતે નક્કી કરી શકે છે. પૂર્ણ હરીફાઈમાં શું છે? પૂર્ણ હરીફાઈમાં કિંમત એ નક્કી હોય જ છે. બજારે નક્કી કરેલી કિંમતે બધી પેઢીઓએ વેચવાનું છે. અહીંયા જેટલી પણ ઉદ્યોગમાં જેટલી પેઢીઓ છે, પેઢીઓનો સમૂહ છે, એ પેઢીઓએ શું કરવાનું છે? એને આધીન રહીને જ પોતાની વસ્તુઓ વેચવાની છે. એ પૂર્ણ હરીફાઈ છે. પણ ઇજારામાં શું છે કે પોતાની વસ્તુ ઉત્પાદિત કરવાનો ઇજારો પોતે જાતે ધરાવે છે. એટલે એવું વિચારે કે મારે 10 રૂપિયાની વસ્તુ છે અને મારે 20 રૂપિયા લેવા છે તો એ લઈ શકશે. કિંમત ઉપર કાબુ એનો છે. પોતે કિંમત નિર્ધારક છે. આપણે એની વ્યાખ્યામાં પણ જોયું ને, વ્યાખ્યામાં જોયું કે નહીં કે ઇજારદાર શું છે? એ કિંમત સ્વીકારી લેનાર નથી, એ કિંમત નિર્ધારક છે. એ પોતે જાતે કિંમત નક્કી કરે છે. હે ને? તો અહીંયા કિંમત ઉપર અંકુશ કોનો છે? ઇજારદારનો. એના પછીનો મુદ્દો છે લક્ષણોમાં અસામાન્ય નફો. હવે અસામાન્ય નફો એટલે શું? પુષ્કળ નફો. એક પેઢી તરીકે આપણે કોઈ વસ્તુ બનાવીને વેચવા માંગતા હોઈએ તો 2, 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ આપણને નફો મળે જાય. હે ને? અને કેટલીક વખત ઓછો મળે, કેટલીક વખત વધારે મળે, કેટલીક વખત નોમિનલ આપણને ખોટ પણ થાય. પણ ઇજારામાં શું છે? એને હંમેશા ટૂંકો ગાળો હોય કે લાંબો ગાળો હોય, એને હંમેશા વધુને વધુ નફો મળતો રહે છે. અસામાન્ય નફો એટલે અઢળક નફો. અસામાન્ય નફો એટલે શું? અઢળક નફો, વધારે નફો. ઇજારદારને નફો, ઘણો બધો નફો મળતો રહે છે. કેમ? એના પણ રીઝન છે ને. એક જ ઉત્પાદક છે, પોતે જાતે કિંમત નક્કી કરે છે. એને એવું લાગશે કે મને થોડીક કોસ્ટિંગ વધારે થઈ છે, આ જે યુનિટ છે એને પેદા કરવામાં મને વધારે ખર્ચ થયો છે, તો એ શું કરશે? કિંમત વધારી દેશે પોતે જાતે. હે ને? તો એને ક્યારેય ખોટ જશે નહીં. એક જ ઉત્પાદક છે, એવી વસ્તુ જે એ ઉત્પન્ન કરે છે એવી વસ્તુ બજારમાં મળતી નથી, પોતે ભાવ નિર્ધારક છે, માટે એને અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. પેઢી અને ઉદ્યોગ વચ્ચે કોઈ ભેદ છે નહીં, જેની આપણે હમણાં જ ચર્ચા કરી. અને જનરલી આપણે પેઢીઓના સમૂહને ઉદ્યોગ કહીએ છીએ, તો અહીંયા પેઢીઓનો સમૂહ તો છે જ નહીં. એક જ પેઢી છે કે એક જ ઉત્પાદક છે કે જે વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરે છે. તો અહીંયા આપણે ઇજારાના જુદા જુદા લક્ષણો જોયા. પહેલું લક્ષણ જોયું, એક જ ઉત્પાદક કે વેચનાર છે. બીજું લક્ષણ જોયું, અવેજી વસ્તુનો અભાવ છે. ત્રીજું લક્ષણ જોયું, પ્રવેશબંધી છે. ચોથું લક્ષણ જોયું, કિંમત ઉપર અંકુશ છે. પાંચમું લક્ષણ આપણે જોયું, અસામાન્ય નફો. અસામાન્ય નફો એટલે અઢળક નફો. અને છેલ્લું લક્ષણ, પેઢી એ જ ઉદ્યોગ છે ને ઉદ્યોગ એ જ પેઢી છે, માટે પેઢી અને ઉદ્યોગ વચ્ચે કોઈ ભેદ હોતો નથી, જે પૂર્ણ હરીફાઈમાં હોય છે ભેદ. અને ઇજારાયુક્ત હરીફાઈ હવે પછીનું જે બજાર આપણે ભણવાનું છે. બરાબર છે? સમજણ પડી ગઈ? કોઈને કોઈ પ્રશ્ન છે? હવે આપણે જોઈએ ઇજારાયુક્ત હરીફાઈ. હવે જનરલી આપણે જે બે બજારના લક્ષણોની આપણે વાત કરી, પૂર્ણ હરીફાઈ અને ઇજારો, આ બંને બજારો, પૂર્ણ હરીફાઈ એ કેવું બજાર છે? કાલ્પનિક બજાર છે, જે જનરલી આપણને જોવા મળતું નથી. ઇજારો પણ કેવું બજાર છે? કાલ્પનિક નથી, પણ જનરલી આપણને શુદ્ધ ઇજારો અર્થતંત્રમાં મોટા ભાગે, મેં 2-4 ઉદાહરણ આપ્યા, એના સિવાય આપણને જોવા મળતો નથી શુદ્ધ ઇજારો. તો અહીંયા આપણે જે રિયલિસ્ટિક માર્કેટ જે કહી શકાય, વાસ્તવિક બજાર જે કહી શકાય, એ વાસ્તવિક બજાર કયું છે? આપણે અહીંયા સીધા કોલેજમાંથી બજારમાં જઈએ છીએ, એ બજાર કેવું છે? ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર છે. કેવું બજાર છે? ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર. જોઈએ ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર એટલે શું? એની વ્યાખ્યા પ્રોફેસર ચેમ્બરલીને આપેલી છે, જેમાં એના નામ પરથી જ ઇજારાયુક્ત હરીફાઈ એટલે એના નામ ઉપરથી જ આપણે કહી શકીએ કે જેમાં ઇજારો પણ હોય અને હરીફાઈ પણ હોય. સમજાય છે? ઇજારો પણ છે અને હરીફાઈ પણ છે, એવું બજાર એટલે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર. બીજી વ્યાખ્યા છે સંપૂર્ણ અવેજી વસ્તુઓ નહીં, પરંતુ નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉત્પાદકોના મોટા સમૂહમાં પ્રવર્તતી હરીફાઈ એટલે ઇજારાયુક્ત હરીફાઈ. સંપૂર્ણ અવેજી વસ્તુઓ નહીં, પણ
પણ બહુ જ નજીકની અવેજી વસ્તુઓ. કેવી વસ્તુઓ કે જનરલી તમે બિસ્કિટ ખાઓ છો, હે ને? તો બિસ્કિટના 2-4 બ્રાન્ડનું નામ લો તો કયા કયા બ્રાન્ડ આપણે વાપરીએ છીએ બિસ્કિટના? ઝડપથી કોઈ પણ બિસ્કિટનું નામ. ક્રેકજેક, વેરી ગુડ. યસ, પાર્લેજી, 2020, મોનેકો. ઓકે, તો આ ઘણા બધા પ્રકાર આપણે બિસ્કિટના જોયા. એવી જ રીતે નાવાના સાબુ પણ અવેલેબલ છે ને ઘણા બધા. સંતૂર છે, લક્સ છે, સેવલોન છે, ડેટોલ છે, લાઈફબોય છે, હે ને? તો આપણે લિસ્ટ બનાવીએ તો ઘણા બધા સાબુઓ આપણને મળે છે જોવા. તો બજારમાં ઘણા બધા વસ્તુ એ સાબુમાં, નાવાના સાબુમાં, શેમ્પૂમાં, ફૂટવેરમાં, ચશ્મામાં, વોચમાં આપણને જુદી જુદી વેરાયટીઝ ઉપલબ્ધ છે. એટલે બહુ નજીકની વસ્તુઓ નથી, બહુ જ નજીકની વસ્તુઓ નથી, પણ એકબીજાના બદલામાં વાપરી શકીએ. જેમ કે અત્યારે સવાર વહેલા કોલેજમાં આવતા તમારી ટૂથપેસ્ટ ખાલી થઈ ગઈ હોય અને બીજી ટૂથપેસ્ટ તમને મળે છે, સમજી લો કે તમે ક્લોઝઅપ વાપરો છો અને કદાચ બીજી ટૂથપેસ્ટ તમને મળે છે, તો ઓબ્વિયસલી તમે બ્રશ કર્યા વગર નહીં રહો, એ વાપરી લેશો, હે ને? એના બદલામાં કોઈ પણ ટૂથપેસ્ટ ચાલી જાય. હા, ઓકે. અહીંયા આપણે જોયું કે સંપૂર્ણ અવેજી નહીં, પણ એના બદલામાં આપણે વાપરી શકીએ. પણ કેટલીક જગ્યાએ ઇજારો પણ જોવા મળે છે. કેટલાક લોકો એવા હોય છે ને કે ના ભાઈ આપણે તો આ જ જોઈએ, બ્રશ કર્યા વગર રહીશું પણ વાપરીશું તો આ જ, હે ને? મને તો આનાથી વોમિટિંગ થાય, મને આનો ટેસ્ટ નથી ગમતો, હે ને? બધી જ વસ્તુઓ કેવી છે? સંપૂર્ણ અવેજી. સંપૂર્ણ અવેજી નથી, નજીકની અવેજી વસ્તુઓ છે. રંગ, રૂપ, કદ, આકાર, ગુણવત્તા, સ્વાદની દ્રષ્ટિએ, પેકિંગની દ્રષ્ટિએ, હે ને? જુદી જુદી વસ્તુઓ છે. કેટલાક લોકો એવું કહે કે ના મને તો આ જ સાબુ ફાવે નાવામાં, બીજો સાબુ ફાવે જ નહીં. તો એને શું કહેવાય છે? અવેજી વસ્તુ છે, પણ અહીંયા કેટલાકના મનમાં એનો ઇજારો છે, હે ને? તો અહીંયા ઇજારો પણ છે અને હરીફાઈ પણ છે. ઘણી બધી પેઢીઓ છે માટે એકબીજાની વસ્તુઓ વેચવા માટે જે હરીફાઈ કરે છે, એટલે આપણે એની વ્યાખ્યા ખૂબ સિમ્પલ રીતે આપી શકીએ કે ઇજારો પણ છે અને હરીફાઈ પણ છે. અને કેવી કેવી વસ્તુઓ બજારમાં મળે છે જે જનરલી આપણે ઓબ્વિયસલી ઓબ્ઝર્વ કરીએ છીએ, એવા બજારની આપણે વાત કરી રહ્યા છીએ, હે ને? જનરલી જે આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ. હવે અહીંયા ઇજારાયુક્ત હરીફાઈના 2 નામ છે. એક છે અપૂર્ણ હરીફાઈ અને બીજું છે ઇજારાયુક્ત હરીફાઈ. તો અપૂર્ણ હરીફાઈ એવું કોણે નામ આપ્યું છે? પ્રોફેસર શ્રીમતી જ્હોન રોબિન્સને 1933માં પોતાના પુસ્તક ધ ઇકોનોમિક્સ ઓફ ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન નામના પુસ્તકમાં એમણે અપૂર્ણ હરીફાઈ એવું નામ આપ્યું હતું. અને ઇજારાયુક્ત હરીફાઈ એવું કોણે નામ આપ્યું છે? તો પ્રોફેસર ચેમ્બરલિને એ જ અરસામાં, એટલે કે 1933માં જ પોતાના પુસ્તક ધ થિયરી ઓફ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. ઇજારાયુક્ત હરીફાઈને આપણે શું કહીએ છીએ અંગ્રેજીમાં? મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. પૂર્ણ હરીફાઈને શું કહીએ છીએ? પરફેક્ટ કોમ્પિટિશન. અને ઇજારાને શું કહીએ છીએ? મોનોપોલી, હે ને? અને આ શું છે? મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. તો મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન નામના એમના પુસ્તકમાં અપૂર્ણ હરીફાઈ, એટલે હરીફાઈ તો છે પણ અહીંયા અપૂર્ણ હરીફાઈ જોવા મળે છે. તો એવા બજારને આપણે અહીંયા નામ આપ્યું છે. હવે આપણે એક પછી એક એના લક્ષણો જોઈએ. પહેલું લક્ષણ જે છે કે અનેક ઉત્પાદક અને અનેક વેચનારાઓ છે, પેઢીઓની વિશાળ સંખ્યા છે. આપણે પૂર્ણ હરીફાઈના પહેલા લક્ષણમાં આપણે જોયું હતું કે ત્યાં અસંખ્ય વેચનારાઓ હતા, અસંખ્ય વેચનારાઓ જે ગણી ના શકીએ. અહીંયા કેટલા વેચનારાઓ છે? એનાથી થોડાક ઓછા છે. અનેક વેચનારાઓ છે, અનેક વેચનારાઓ છે. અને ઓબ્વિયસલી મેં તમને ત્રણેય બજારની વાત કરી છે કે ખરીદનારાઓ તો છે જ વધારે, હે ને? ખરીદનારાઓની સંખ્યા કેટલી છે? વધારે છે. બધી જે ઉત્પાદકો છે, અનેક ઉત્પાદકો કેવી વસ્તુઓનું ઉત્પાદન કરે છે? નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. અને અહીંયા ઘણા બધા વેચનારાઓ છે, માટે આપણે ગ્રાહક તરીકે ઘણા બધા ઓપ્શન આપણા માટે અવેલેબલ છે, ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે, હે ને? બીજું છે વસ્તુ વિવિધતા. હવે મેં વસ્તુ વિવિધતાની હમણાં જ વાત કરી તમને કે રંગ, રૂપ, કદ, આકાર, ગુણવત્તાની દ્રષ્ટિએ વસ્તુઓ જુદી હોય છે, પણ એના સિવાય પણ જુદી હોઈ શકે. કેવી રીતે જુદી હોઈ શકે જોઈએ આપણે? પહેલું છે વસ્તુના વિશિષ્ટ લક્ષણો.
વિશિષ્ટ લક્ષણોમાં જે મેં હમણાં વાત કરી, રંગ, રૂપ, કદ, આકાર, ગુણવત્તા, એના પેકિંગની દ્રષ્ટિએ, દેખાવની દ્રષ્ટિએ, વજનની દ્રષ્ટિએ, ટેસ્ટની દ્રષ્ટિએ, સ્વાદની દ્રષ્ટિએ જુદી હોય છે વસ્તુ, હે ને? જુદી જુદી કંપનીઓની વસ્તુ જુદી જુદી હોય છે. આપણને ચાવામાં જે ચા પીએ છીએ, કોફી પીએ છીએ, એમાં ઘણી બધી આપણને અવેલેબિલિટી જુદી જુદી કંપનીઓની મળે છે. બિસ્કિટમાં મળે છે, નાવાના સાબુમાં મળે છે, કપડાં ધોવાના સાબુમાં મળે છે, વોશિંગ પાવડરમાં મળે છે, હે ને? કોસ્મેટિક વસ્તુઓમાં મળે છે જુદી જુદી વેરાયટીઝ આપણને. તો એ શું છે? વસ્તુ વિકલન કે વસ્તુ વૈવિધ્ય. આ ઇજારાયુક્ત હરીફાઈનું એક મહત્વનું લક્ષણ છે. કયું લક્ષણ છે મહત્વનું લક્ષણ? વસ્તુ વિવિધતા. કયું લક્ષણ છે? વસ્તુ વિવિધતા કે વસ્તુ વિકલન. એને આપણે વસ્તુ વૈવિધ્ય પણ કહી શકીએ. તો પહેલું વસ્તુ વિકલન શેને આધારે જોવા મળે છે? એના રંગ, રૂપ, કદ, આકાર, ગુણવત્તાની દ્રષ્ટિએ. એ જ રીતે વસ્તુ જુદી પડે છે. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં આપણે જ્યારે બજારમાં જઈએ છીએ, માત્ર એ જ રીતે વસ્તુ જુદી પડે છે? ના, બીજા પણ કેટલાક એના કેરેક્ટરિસ્ટિક્સ છે કે જે એને અલગ પાડે છે, કંઈક જુદી પાડે છે વસ્તુને. કેવી રીતે? વસ્તુના વેચાણના સંજોગો. વસ્તુના વેચાણના સંજોગો એટલે કે કેટલાક સંજોગો એવા હોય છે કે જે વસ્તુને જુદી પાડે છે. ફોર એક્ઝામ્પલ, કે તમે જે એરિયામાં રહો છો ને ત્યાં 1-2 દુકાનો આવેલી છે, 2 થી 3 દુકાનો આવેલી છે. આ 2 થી 3 દુકાનોમાં તમે જે વસ્તુઓ, ચલો પાર્લેજી બિસ્કિટ ખાઓ છો તો તમને 3 દુકાનોમાં એક સરખી જ પાર્લેજી મળતી હશે ને, હે ને? દૂધની થેલી જે લાવો છો બધે એક સરખી જ મળતી હશે. પણ અહીંયા વેચાણના સંજોગો કેવા છે? જુદા જુદા છે. કેવી રીતે? તો જે વેચનાર છે ને એનો સ્વભાવ, આપણે જનરલી એવું કહેતા હોઈએ છીએ કે જવા દો ને, પહેલાં તો 1 રૂપિયો બાકી નથી રાખતા, અને આપણો જમા હોય તો કેવો યાદ રહી જાય છે એમને. કહો છો ને તમે એવું? આપણો જમા હોય ને તો એમને યાદ નથી રહેતો, પણ આપણો બાકી હોય રૂપિયો તો તરત જ યાદ કરે છે. તો આપણે એમનો સ્વભાવ સારો નથી એટલે આપણે ત્યાંથી લેવું નથી, હે ને? એ જે 3 દુકાનો તમે જે એરિયામાં રહો છો ને ત્યાં વસ્તુ એક સરખી મળે છે, પણ વેચાણના સંજોગો જુદા જુદા છે. બીજી એક વસ્તુ એને અલગ પાડે છે કે સ્વચ્છતાની દ્રષ્ટિએ. કેટલીક દુકાનો એકદમ સરસ હોય, કેટલીક વસ્તુ આપણને મોલમાં ખરીદવા જઈએ ને તો આપણને ખરીદવાની ખુશી થાય છે. કેમ કે ત્યાં સ્વચ્છતા જોવા મળે છે આપણને, હે ને? અને બીજી લોકલ કદાચ દુકાનમાં આપણને સ્વચ્છતા જોવા ના મળતી હોય તો આપણે જનરલી શું કહીએ છીએ કે એ જ વસ્તુ આપણને ત્યાંથી એટલી જ કિંમતમાં મળતી હોય તો જ્યાં સ્વચ્છતા છે ત્યાંથી લાવીએ, હે ને? તો સ્વભાવ પણ એને રિલેટ કરે છે અને સ્વચ્છતા પણ, બરાબર છે. બીજી એક વસ્તુ છે વેચાણના સંજોગોમાં જ, આપણે બી જે છે વસ્તુના વેચાણના સંજોગો એની જ વાત કરી રહ્યા છે. એક તો સ્વચ્છતા, વ્યક્તિ કે વેચનાર જે છે એનો સ્વભાવ, અને બીજું 3જો નંબર છે. કયો નંબર છે? 3જો નંબર કે જે ઉધાર વસ્તુ આપે છે, હે ને? 3 દુકાનો તમે જે એરિયામાં રહો છો ને ત્યાં 3 દુકાનો છે, એક જ સરખી વસ્તુઓ મળે છે, પણ ફલાણાની દુકાન જે છે એ આપણને ઉધાર આપતી નથી, હે ને? કે એ વ્યક્તિ આપણને ઉધાર આપતા નથી માટે આપણે ત્યાં જવું નથી, અને પેલા જે છે એ ઉધાર આપે છે, હે ને? બીજી એક સુવિધા, જનરલી અમે સાડીઓ ખરીદવા જઈએ ને તો મોટાભાગે જ્યાં એસી હોય, હે ને? અને જનરલી આપણે ગ્રાહક તરીકે જ્યારે સાડીઓ ખરીદવા જઈએ તો પેલા જે વેઇટર હોય, એમના જે સેવક ભાઈઓ છે એ તરત જ ટ્રે લઈને આવી જાય, પાણી મેડમ, હે ને? જ્યુસ, ચા, કોફી એ રીતે પૂછે છે. તો આ સેવાઓ કહેવાય, હે ને? મહત્વની સેવાઓ અને વેચાણના સંજોગો કહી શકાય. તો જનરલી આપણને સાડી કે કપડાં એટલી જ કિંમતમાં બીજી દુકાનથી મળતા હોય ને આપણને સુવિધા જ્યાં વધારે મળતી હોય તો ક્યાં જશો તમે? જ્યાં આપણને સુવિધા આપણને મળે છે ત્યાં આપણે જઈશું ખરીદવા માટે, હે ને? તો વસ્તુના વિશિષ્ટ લક્ષણો એટલે કેવા લક્ષણો? રંગ, રૂપ, કદ, આકાર, ગુણવત્તાની દ્રષ્ટિએ વસ્તુ જુદી હોય, એને પણ આપણે વસ્તુ વિકલન કહી શકીએ. બીજું આપણે જોયું વસ્તુના વેચાણના સંજોગો. વસ્તુના વેચાણના સંજોગો એટલે કેવા સંજોગો? એનો સ્વભાવ, સ્વચ્છતા, સેવાઓ અને ઉધાર આપવાની જોગવાઈ હોય, હે ને? તો એને આપણે કહી શકીએ વસ્તુના વેચાણના સંજોગો. થર્ડ છે વસ્તુના વેચાણની પદ્ધતિ. માત્ર રંગ, રૂપ, કદ, આકાર એ જ મહત્વનું નથી અને સ્વભાવ જ મહત્વનો નથી. કેટલીક વખત આપણને સ્વભાવ ન ગમતો હોય પણ આપણો બેનિફિટ જોઈએ, હે ને?
કે બે જગ્યાએ આપણે ટીવી ખરીદવા ગયા, સમજી લો કે મારે સેમસંગની ટીવી ખરીદવી છે. કોઈ પણ બ્રાન્ડની હું પ્રમોટ કરતી નથી, હા, જનરલી કોઈ પણ બ્રાન્ડને હું પ્રમોટ કરતી નથી, પણ આપણે વિચારી લો કે મારે સેમસંગની ટીવી ખરીદવી છે. તો જસ્ટ અ મિનિટ, હા, સેમસંગની ટીવી ખરીદવી છે. બે જગ્યાએ સેમસંગની ટીવી મળે છે, પણ એક જગ્યાએ સેમસંગની ટીવી મને 30,000 રૂપિયામાં મળે છે, બીજી જગ્યાએ 30,000 રૂપિયા જ છે, પણ એની જોડે મને કંઈક વસ્તુ ગિફ્ટમાં મળે છે, ફ્રીમાં મળે છે. મિક્સર ગ્રાઇન્ડર મળે છે, અથવા તો હેન્ડ બ્લેન્ડર મળે છે, કોઈ પણ વસ્તુ મને ગિફ્ટમાં મળે છે, તો હું કઈ જગ્યાએ જઈશ? ત્યાં હું એમનો સ્વભાવ જોવા નહીં રહું. મને જ્યાં વસ્તુ ફ્રી મળતી હશે એ જગ્યાએ ખરીદવા જઈશ, હે ને? પછી ગેરંટી વોરંટી પણ અસર કરે છે. સેમસંગની ટીવી જોઈએ છે મારે, બે જગ્યાએ મળે છે, પણ કેટલીક જગ્યાએ મને એની 2 વર્ષની વોરંટી મળે છે, તો કેટલીક જગ્યાએ મને 5 વર્ષની વોરંટી મળે છે. તો ઓબ્વિયસલી મને વોરંટી ગેરંટી જ્યાં વધારે મળતી હશે, જે સેવા મને વધારે મળતી હશે, એવી જગ્યાથી હું ખરીદીશ, હે ને? તો 3 રીતે વસ્તુ વિકલન કે વસ્તુ વૈવિધ્યતા આપણને જોવા મળે છે. ઇઝ ધેટ ક્લિયર? સમજાય છે? ઓકે. પછી આપણે ત્રીજો નંબર જોઈએ છે, ઉત્પાદકનો કિંમત ઉપર કાબુ. ઉત્પાદકનો કિંમત ઉપર કાબુ. અહીંયા જનરલી જુદી જુદી વસ્તુઓ આપણને મળતી હોય છે. નાવાના સાબુથી લઈને બધી જ તમામ વસ્તુઓ આપણને જુદી જુદી કિંમતે મળે છે, અને આપણે એને સ્વીકારીએ પણ છીએ. મેં હમણાં જ વાત કરી કે થોડોક ઇજારો પણ હોય છે, મન તો આ જ ફાવે, ભલે 10 રૂપિયા વધારે જાય. આપણે જનરલી આવી વાત કરતા હોઈએ છીએ. તો ઉત્પાદકનો કિંમત ઉપર કાબુ હોય છે. ઉત્પાદક પોતે કિંમત નિર્ધારક હોય છે, પણ એક અમુક લેવલે કિંમત નક્કી કરી શકે. એટલે કે સમજી લો કે નાવાનો સાબુ એ 20 રૂપિયામાં વેચતો હોય ને એની ઈચ્છા થઈ જાય કે મારે તો 50 રૂપિયામાં વેચવો છે, તો પછી કોઈ નહીં ખરીદે. પછી ગ્રાહકો જે હશે એ શું કરશે? બીજો સાબુ વાપરશે, એનો એ સાબુ નહીં વાપરે, હે ને? તો જનરલી ઉત્પાદકનો કિંમત ઉપર કાબુ જોવા મળે છે. મહત્વનું લક્ષણ વેચાણ ખર્ચ. ચોથું મહત્વનું લક્ષણ છે વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ એટલે શું? વસ્તુ વેચવા માટે જે ખર્ચ કરવું પડે છે એ છે વેચાણ ખર્ચ. હવે વેચાણ ખર્ચ, વસ્તુ વેચવા માટે કયા કયા ખર્ચ ઉત્પાદક કરે છે, વેચનાર કરે છે? એ જુદા જુદા ખર્ચ કરતો હોય છે. જેમ કે કોઈ સેલરને વધારે પગાર આપીને ઘેર ઘેર જઈને વસ્તુઓનું એક માર્કેટિંગ કરે, હે ને? એ રીતે પણ વસ્તુનું વેચાણ ખર્ચ થાય છે. અને બીજું મહત્વનું વેચાણ ખર્ચ જાહેરાત ખર્ચ દ્વારા, હે ને? જાહેરાતો દ્વારા. કેટલીક જાહેરાતો આપણા મનમાં એટલો ઘર કરી જાય, વારંવાર આવતી જાહેરાતો, કે આપણે એ વસ્તુ લાવીને આપણે વાપરીએ જેવું મનમાં આપણને ઠસાઈ દે. દેટ મીન્સ વેચાણ ખર્ચ એ શું છે? વેચાણ ખર્ચ એ શું છે? કે એક વસ્તુના બદલે તમે બીજી વસ્તુ વાપરો એવું ગ્રાહકોને કન્વિન્સ કરવામાં આવે છે, એમના મગજમાં ઠસાવવામાં આવે છે કે આ વસ્તુ કરતાં આ વસ્તુ વધારે સારી છે, હે ને? અમારો સાબુ વાપરો, અમારી ટૂથપેસ્ટ વાપરો, અમારી વસ્તુ વધારે સારી છે, એવું જાહેરાતમાં કહેવામાં આવે છે. એટલે વેચાણ ખર્ચ એ ઇજારાયુક્ત હરીફાઈનું એક મહત્વનું લક્ષણ છે. એના પછી છે પેઢીઓની મુક્ત અવરજવર. અહીંયા પેઢીઓનો સમૂહ એટલે જૂથ કહેવાય છે. પેઢીઓનો સમૂહ શું છે? જૂથ. એટલે કે પેઢીઓ જે છે એ કેવી વસ્તુનું ઉત્પાદન કરે છે? વસ્તુ વિકલનવાળી, વસ્તુ વૈવિધ્ય, જુદા જુદા રંગની, રૂપની, કદની, આકારની, ગુણવત્તાની વસ્તુઓ ઉત્પન્ન કરે છે. માટે પેઢીઓનો સમૂહ અહીંયા જૂથ કહેવાય છે. પૂર્ણ હરીફાઈમાં પેઢીઓનો સમૂહ ઉદ્યોગ કહેવાતો હતો, હે ને? તો અહીંયા પેઢીઓનો સમૂહ કેવો છે? જૂથ છે. હવે જૂથમાં કોઈ પણ વ્યક્તિ, જેમ કે પ્રિયંકા મેડમને ઈચ્છા થઈ કે મારે સાબુ બનાવીને વેચવો છે, તો વેચી શકશે, અને એમને એમ થશે કે મને એમાં લોસ આવે છે, નથી ફાયદો થતો, તો હું સાબુનું ઉત્પાદન બંધ કરીને જૂથમાંથી જઈ પણ શકીશ. એટલે કે કોઈ પણ ઉત્પાદક પેઢી એ ઉદ્યોગ કે જૂથમાં પ્રવેશી પણ શકે છે અને એમાંથી બહાર પણ જઈ શકે છે. એના પછી અહીંયા આપણો જે ટોપિક હતો પૂર્ણ હરીફાઈના લક્ષણો આપણે ગયા લેક્ચરમાં જોયા હતા. આજના લેક્ચરમાં આપણે ઇજારાના લક્ષણો અને ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો આપણે જોયા છે. કોઈને કોઈ પ્રશ્ન છે? બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું? ઓકે, થેન્ક યુ.